7/2024 રવિવાર ગુરુ પૂર્ણિમા પાવન પર્વની પૂર્વ સંધ્યાએ સદગુરુ સંત શ્રી લાલદાસ બાપુના સાનિધ્યમાં જોધલ જ્યોત પ્રકાશધામ માનવ સેવા ટ્રસ્ટ કલીકુંડ ધોળકામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સામાજિક એકતા, બંધુતા, સમાજ કલ્યાણ તેમજ યુવા જાગૃતિ માટે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન તેમજ ભવિષ્યના નિર્માણ સાથે જીવન ઘડતરમાં ઉપયોગી થાય એવા સામાજિક કાર્યો નિરંતર યોજાતા રહે છે। આ વખતે માનવ સેવાના પ્રતીક રૂપે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સદગુરુ શ્રી લાલદાસ બાપુના હસ્તે ધોરણ 10 ને 12ના તેજસ્વી તાલાઓને મોમેન્ટ્સ, દફતર, ડોક્યુમેન્ટ ફાઇલ, ડઝન ચોપડા તેમજ જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકો, વિધવા બહેનોને કરિયાણાની કીટ તથા સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહારની કીટ્સ આપી શૈક્ષણિક તેમજ આર્થિક રીતે સહાયરૂપ બની સમાજનું ઋણ ચૂકવવા સંદર્ભે રચનાત્મક કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય જે પરવાર, પૂર્વ ચેરમેન ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર ONGC BDSAના ગુજરાત અધ્યક્ષ શ્રી જયવંતસિંહ જાડેજા, IIMના કર્મચારી શ્રી હરેશભાઈ વાઘેલા, નિઃશુલ્ક ક્લાસીસના પ્રણેતા આચાર્ય રામજીભાઈ રાઠોડ તેમજ ધોળકાના નગરસેવક અશોકભાઈ શ્રી, જિલ્લા, તાલુકા અને ગામોમાંના અગ્રણીઓ, જોધાલ જ્યોત પ્રકાશધામ માનવ સેવા ટ્રસ્ટના યુવાનો, ભાઈઓ બહેનો, સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત મકવાણા। કેટલાક વ્યસનો જે છે આ વ્યસનોમાંથી, અંધશ્રદ્ધાઓમાંથી, કુરિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે થઈને આપણને